અને આ સીધા એ દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ કે જ્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આ લાઈવ દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું અને તેઓ અમદાવાદ વિસ્તારના મકરબાથી આ દ્રશ્યો મળી રહ્યા છે કે જ્યારે તેઓ ધ્વજને સલામી આપતા હોય તેમની સાથે ભાજપના નેતાઓ અધિકારીઓ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ લાઈવ દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે અમદાવાદના મકરબા વિસ્તારમાંથી। મહત્વપૂર્ણ છે કે પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી ચાલી રહી છે। દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છે અને રાજ્યભરમાં પણ ઠેર ઠેર તેની ઉજવણી થઈ રહી છે। ત્યારે હાલના આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અમદાવાદના મકરબા વિસ્તારમાંથી કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ ધ્વજવંદન કર્યું। 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તેઓ સહભાગી થયા અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને તેમને સલામી આપી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અહીં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અમદાવાદના મકરબા વિસ્તારમાં જ્યાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છે અને સાથે સાથે બીજી બાજુ રાજ્ય કક્ષાનો જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તે બનાસકાંઠામાં થવાની છે। એટલે હાલ તો સૌથી પહેલા અપડેટ્સ આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ અમદાવાદમાં ધ્વજવંદન કર્યું અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તેઓ સહભાગી થયા છે। શું અપડેટ્સ મળી રહી છે? થોડા સમય પહેલા જ હર્ષ સંઘવી મકરબા હેડ ક્વાર્ટર પહોંચ્યા અને તેમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું છે અને તમે જે તસવીર જોઈ રહ્યા છો એ હવે પરેડનું નિરીક્ષણ કરવા માટે મકરબા હેડ ક્વાર્ટર ખાતે તેઓ પ્રસ્થાન કરી રહ્યા છે અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પરેડ અને અલગ અલગ શૌર્યના પ્રતિક સ્વરૂપ વિવિધ પ્રસ્તુતિઓ પણ રજૂ થવાની છે એનું પણ નિરીક્ષણ કરવાના છે। સાથે સાથે વહીવટી પ્રશાસન દ્વારા અલગ અલગ વિભાગ એટલે કે આરોગ્ય વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય વગેરે સેવા વિભાગો દ્વારા જે ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે સ્થાનિક સ્તરે એ ટેબ્લો પણ અહીંયા પ્રસ્તુત થવાના છે। ઉપરાંત શાળાના બાળકો દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીંયા રજૂ થવાના છે। કુલ મળીને વાત કરીએ તો એક ભવ્યથી ભવ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણી અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે અને તેમાં પોલીસનું એક મહત્વનો રોલ રહેવાનો છે। પ્રજાસત્તાક પર્વની સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવનાર છે। તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે અને હાલ આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। થોડા સમય પહેલા જ હર્ષભાઈ સંઘવી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને એ ધ્વજવંદન પછી હવે પરેડનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। જી અર્પિત, આભાર આપનો। એટલે અનેક વિકાસના કાર્યો પણ થવાના છે। જોકે થોડી ક્ષણો પહેલા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અમદાવાદના મકરબા વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે અહીં તેમને ધ્વજવંદન કર્યું। તેઓ ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થયા।